તો આપણે જોયું હતું મેન એટલે એક જ શહેરના કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડાયેલા હોય. તો લેન કરતાં કેન મોટું, કેન કરતાં વેન મોટું, મેન કરતાં વેન મોટું. બરાબર. તો આપણે આમાં લાસ્ટ જોઈએ છીએ વેન, વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક એટલે શું થાય? તો કે કોઈ એક જ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડાયેલા હોય. આમ શું થાય? તો કે આ છે એ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. વાઇડ એટલે કોઈ એરિયો છે, કોઈ નેટવર્ક છે, એ ફિક્સ હોતું નથી. બરાબર. આ ફિક્સ ન હોય, જેની કોઈ ભૌતિક સીમા જ ન હોય. બરાબર. અહીંયાથી લઈને કોઈ પણ દેશના છેલ્લે ખૂણે છેવાડા સુધી કોઈ જગ્યા ફિક્સ ન હોય, આ રીતનું, જેને આપણે વેન કહેવાય છે. અને વૈશ્વિક રીતે કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડાયેલા હોય તો આ પ્રકારના નેટવર્કને આપણે શું કહીએ છીએ? ઇન્ટરનેટ. તો વાઇડ એરિયા નેટવર્કને પણ આપણે કેટલા ભાગમાં વહેંચી શકીએ? તો કે 2 ભાગમાં વહેંચી શકીએ. કેટલા? આ વાઇડના જ ખાલી પ્રકાર છે, કેના? વેનના. બરાબર. તો વેનને આપણે કેટલા પ્રકારમાં વહેંચી શકીએ? 2. પહેલું એન્ટરપ્રાઇઝ વેન અને બીજું ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. પહેલું જોઈએ એન્ટરપ્રાઇઝ વેન. એમાં એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે. એને આપણે શું કહી શકીએ? કે જે વિવિધ સ્થળો છે, બરાબર, એમાં સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે. અને ખાસ કરીને જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. હવે આવા નેટવર્કને ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ, ભારતીય રેલવે સમગ્ર દેશમાં એમની કચેરીઓના કોમ્પ્યુટર્સના આ રીતે શું કર્યા હોય? જોડાયેલા હોય. આનો મતલબ કે તમે કોઈ એક જગ્યાએથી ટિકિટ બુક કરાવો, બરાબર, તો ભારતના અન્ય કોઈ પણ ખૂણે જે લોકો આ વસ્તુનો ઉપયોગ કરે છે એને તમારી બુક થયેલી ટિકિટ દેખાય. આ બધા કોના પ્રકાર છે? વાઇડ એરિયા નેટવર્કના. ખરેખર તમને આ વસ્તુ પૂછાશે, એન્ટરપ્રાઇઝ વેન. અને એનું ઉદાહરણ ખાસ કે એક જ મોટી સંસ્થા હોય, એમાં વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સ હોય, એનું નેટવર્ક છે. સ્થિર હોય, કોઈ કોમ્પ્યુટર ઉપાડવાના ન હોય, બધી ઓફિસમાં એક એક હોય જ. અને જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. આવા નેટવર્કને આપણે ઇન્ટ્રાનેટથી ઓળખીએ છીએ. અને ભારતીય રેલ છે એ એનું મોટામાં મોટું ઉદાહરણ છે. આગળ તમે જુઓ ગ્લોબલ વેન. આ એક વિશાળ નેટવર્ક છે. અને ફરી પાછું આ વેન જેવું છે, વેનનો જ પ્રકાર છે, એટલે ગ્લોબલ વેન તમે કહી શકો. એમાં પણ નેટવર્કની કોઈ ભૌતિક સીમાઓ નથી. બરાબર. આ શું હોય? તો કે તે વિવિધ દેશો હોય કે વિવિધ ખંડો સુધી ફેલાયેલું જ રહે છે. તે અલગ અલગ સીમાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ પણ લિંક ચેક કરવી છે તો www તમે નાખીને કોઈ પણ વસ્તુ છે એ ચેક કરી શકો. જેમ મેં તમને કીધું હતું કે લેન, કેન, મેન, વેન ના ફૂલ ફોર્મ પૂછાશે, એવી રીતે www વર્લ્ડ વાઇડ વેબ. બરાબર. વર્લ્ડ વાઇડ વેબ આ પણ ખૂબ જ ફેમસ છે. અને જે તમને વારંવાર પરીક્ષામાં wwwનું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે, તો ખાસ એને અહીંયા ટીક કરીને રાખજો, વર્લ્ડ વાઇડ વેબ. પ્રવર્તમાન જે કાંઈ પણ સમય હતો, બરાબર, એમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓ, બરાબર, જે લોકો ટેલિફોનની, હજી પણ તમે જુઓ BSNL છે, એરટેલ છે, આઈડિયા છે, જીઓ છે, વોડાફોન છે, આ બધી જ જે લોકો ટેલિફોનની સુવિધા આપે છે, બરાબર, એ દૂર કરીને પોતાની અલગ અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા છે એ પણ ઊભી કરી છે. અનેક જાણીતી કાંઈ પણ સંસ્થાઓ છે એ અનેક ક્રમપારના કોમ્પ્યુટર્સને પરસ્પર જોડીને
તેનું એક ઝાડું બનાવે છે અને આ રીતે જે કાંઈ પણ જોડાયેલા કોમ્પ્યુટર્સ છે એ શું કરે તો કે માહિતીની આપ લે કરે છે, બરાબર. અને આમ ઇન્ટરનેટ શું છે તો કે કોઈ પણ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદ જોશે હો, કારણ કે ટેલિફોનનું કનેક્શન હોય ને તો આપણે ઇન્ટરનેટની ફેસિલિટી એટલે કેબલ કનેક્શન ટેલિફોનનું હોય તો એ ઉપયોગી આવે, કે તમને ખબર હોય ટેલિફોનના દોયડા નાખ્યા છે કે મદદ વગર, બરાબર, સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી. તો તમારી પાસે કેબલ કનેક્શન કાંઈ નાખેલા ન હોય તો તમારે શું જોઈએ તો કે મોટા મોટા આપણે શું કરીએ છીએ અત્યારે થાંભલા નાખ્યા હોય છે, તો આ બધાની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટરનું શું છે, આ એક ઝાડું છે. હવે ઇન્ટરનેટ શબ્દ દ્વારા શું થાય છે, કોઈ પણ શબ્દ હોય જેને આપણે ટેક્સ્ટ કહીએ છીએ, ચિત્ર હોય તો એ આપણે પિક્ચર જોઈએ છીએ, દ્રશ્ય અને શ્રાવ્ય ઓડિયો અને વિઝ્યુઅલ બંને, ખાલી દ્રશ્ય હોય દેખાય એવી જ વસ્તુ, ખાલી સંભળાય એવી શ્રાવ્ય, ન્યુમેરિકલ અંક હોય છે તમારી પાસે. આ વગેરે સ્વરૂપની માહિતીને તમે શું કરી શકો, આપ-લે કરી શકો. તમે અહીંયા વોટ્સએપ છે, FB છે, બરાબર, આ કોઈ પણ માહિતી છે એ તમે શું કરી શકો છો, એનું આદાન પ્રદાન છે એ તમે ખૂબ જ સરળતાથી છે એ કરી શકો છો. તો અહીંયા આપણે માહિતી મેળવી ઇન્ટરનેટની, બરાબર. ઇન્ટરનેટ કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકારો અને એના જ એક પ્રકાર એટલે કે વાઇડ એરિયાનો પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું બધું જોશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.